મુદ્દાની વાત કરીએ, જ્યાં એક તરફ સરકાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ લાગુ કરે છે, પરંતુ જ્યારે વાત સુરેન્દ્રનગરના વઢવાણના જીઆઈડીસી વિસ્તારની આવે તો પ્રાથમિક સુવિધાઓનો જ અહીં સૌથી મોટો પ્રશ્ન છે. તેનો ઉકેલવાના કોઈ જ પ્રયાસો નહીં કરવામાં આવતા હવે ટ્રાન્સપોર્ટ ધારકો અને ઔદ્યોગિક એકમોના ઉદ્યોગકારો મેદાનમાં ઉતર્યા છે. આ વિસ્તારમાં રોડ, પાણી સહિતની અનેક સમસ્યાઓનો ઉકેલ નહીં આવતા ઉદ્યોગકારો પરેશાન છે. તેમણે તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે. જીઆઈડીસીમાં વિઝિટ કરી અને લોકોને રોજગારી મળે, રોડ રસ્તા રિપેર કરાવે, ગટર પાણીની વ્યવસ્થા કરાવે, જે આજ દિન સુધી ચાલી વર્ષથી કોઈ રોડ કર્યા નથી. તો અમારી મુખ્ય માંગણી છે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા કરે અને સાહેબ કમિશનર સાહેબ એક વિઝિટ કરે કે કેટલી ખાસ જરૂરિયાત છે. તો વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં સમસ્યાઓ આજકાલની નથી. રસ્તાની સમસ્યા તો છેલ્લા 35 વર્ષથી છે, જેને લઈ હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલું જ નહીં, અનેક ઉદ્યોગકારો તો કંટાળીને એકમો બંધ કરવા માટે પણ મજબૂર બન્યા છે. દિવસે ને દિવસે માઇગ્રેશન પણ વધી રહ્યું છે, જેના કારણે 30% ઉદ્યોગો બંધ હાલતમાં છે. ટ્રાન્સપોર્ટના ટ્રક ખરાબ રસ્તાઓના કારણે જીઆઈડીસીમાં કાચો માલ લાવી નથી શકતા અને આ સંજોગોમાં હવે મહાનગરપાલિકા રસ્તા અને સ્વચ્છતા અંગેની કામગીરી ઝડપથી કરે તેવી લોકોની માંગ છે. અને રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે અને ગાડીઓ એટલી બધી અમુક ઉંમર ચોમાસામાં કેવી ફસાય છે. અત્યારે તો કોઈ નથી, ચોમાસું નહીં કંઈ. અત્યારે તો આ ચાલુ એવી સિઝન છે કે એમાં અમારી ગાડીઓ આ રસ્તામાં ફસાઈ જાય છે. 4 વ્હીલ લઈને નીકળવું હોય તો જીઆઈડીસીમાં અમુક જગ્યાએ વિચાર કરવો પડે. એમાં આપણો આ મેઇન રોડ છે, અત્યારે આપણો આજે રહ્યો ને મેઇન રોડ છે, આ ડીમાર્ટથી વળી અને વનવર્ડ સ્કૂલ પાસેથી સીધે આપણે 80 ફૂટના રોડે જઈએ છીએ. આ બાયપાસ રોડ છે. આ રસ્તા ઉપર તમે ચાલો ને તો 4 વ્હીલ ચાલી શકે એવો રસ્તો છે.